તમે જે દિવસે વિચાર કર્યો હોય એ જ વસ્તુ તમને રાત્રે સપનામાં આવે. એમ આજીવન જે વસ્તુની સાથે તમે જોડાયેલા હોવ ને, મરણ વેળાએ એ જ વસ્તુ તમને દેખાશે. રાજાનો જીવ હરણમાં હતો, પરિણામે રાજાનો બીજો જન્મ હરણ તરીકે થયો. પણ ગયા જન્મમાં પુણ્ય બહુ કરેલા, એટલે પુણ્યના પ્રભાવે પોતાનો ગયો જન્મ હરણને યાદ હતો. પુલહ ઋષિના આશ્રમમાં પુનઃ આવી હરણ ત્યાં બેઠું રહે, કઈ ખાય નહીં, કઈ પીવે નહીં, આંખમાંથી અશ્રુઓ વહ્યા કરે. એમ કરતા કરતા એ રાજાએ પોતાનો હરણનો અવતાર પૂરો કર્યો. હરણના દેહમાંથી મુક્તિ મળી ત્યારબાદ ત્રીજો અવતાર લીધો. વશિષ્ઠ ગોત્રનો એક બ્રાહ્મણ હતો, એને ત્યાં એની પત્નીના પેટે જોડિયા બાળક જન્મ્યા, એક દીકરો ને એક દીકરી. એમાં જે દીકરો એ આ ભરત. પણ પૂર્વજન્મના પુણ્યને કારણે પોતાના 2 જન્મો યાદ છે. એટલે આ જન્મમાં ભરતે નક્કી કર્યું કે એક જન્મમાં ભૂલ કરી તો બીજા 3 અવતાર લેવા પડ્યા. એટલે હવે આ જન્મમાં કોઈ ભૂલ કરવી નથી, કોઈ માયામાં ફસાવું નથી. પરિણામે મા બાપે જનોઈ દીધી તો જનોઈ ધારણ ન કરી, બંધન છે ને એ પણ. નિશાળે ભણવા મોકલ્યા, અભ્યાસ નહીં. બેન ભાઈ કરીને પોતાના ભાઈને સમજાવે કે ભાઈ તું આવું બધું શું કામ કરે છે. ભરત રાજા વિચાર કરે કે એકવાર હરણના મોહમાં ફસાણો તો 3 અવતાર લેવા પડ્યા. જો બેન પ્રત્યે આસક્તિ થશે તો પાછું આવવું પડશે. બધા સમજાવે પણ ભરત રાજા કોઈની સાથે કોઈ વાત જ નથી કરતા. ઘરના બધા કહેવા લાગ્યા કે આ તો જડ જેવો છે, 2 ટાઈમ ખાલી ખાય છે, આને કાઢી મૂકો. એટલે ગામમાં ખેતર હતું અને ખેતરમાં અનાજ વાવેલું અને પક્ષીઓ એ અનાજને ચણી જતા. એટલે વિચાર કર્યો કે આને ખેતરે મોકલી દો, પક્ષી ઉડાડે. પેલા આપણે ખેતરે ગોફણ લઈને બેહતા, વડીલોને યાદ હોય ગોફણ ઉડાડે, પક્ષીઓ ઉડે. ભરતને બેસાડ્યો. પણ ભરત તો ભગવાનનો માણસ છે, પક્ષીઓ આવીને ચણતા હોય ને તો ભરત રાજી થાય. ઉલટાનો બોલે કે હરી કી ચિડિયા હરી કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. આ તો બધું ઈશ્વરનું છે, દેનારો ઈશ્વર છે, લેનારો ઈશ્વર છે, તમે ને હું તો માત્ર નિમિત્ત છીએ. ભાઈઓએ જોયું કે ભરત ખેતરે બરોબર કામ કરતો નથી, કાઢી મૂક્યો. કે આ જોઈએ જ નહીં, આને કાઢી મૂકો. પરિણામે ભરત રાજાને કાઢી મૂક્યો. ચાલતા ચાલતા રાજા ભરત થોડાક આગળ ગયા. એક જંગલમાં જઈ બેઠા હતા. કશું ખાવાનું મળે તો ખાઈ લે, ન મળે તો ચલાવી લે. પોતાનો પૂર્વ જન્મ યાદ છે, પૂર્વ જન્મનું સ્મરણ યાદ છે. પરિણામે બસ મનમાં સતત પરમાત્માનું સ્મરણ કરે, બીજા કોઈનું સ્મરણ. મારા વાલા, ભગવાનનું સ્મરણ એવી રીતે કરવું કે જગતનું વિસ્મરણ થઈ જાય, જગત ભૂલાઈ જાય, માત્ર ભગવાન યાદ રહે. એવી રીતે ભગવાનનું સ્મરણ કરો ને તો એ સ્મરણ સાર્થક છે. બન્યું એવું કે બાજુના ગામમાં એક ભીલનો રાજા રહેતો હતો. એ રાજાએ માનતા કરેલી મારી ઘરે સંતાન થશે તો હું એક નર બલિ ચડાવીશ. એને ત્યાં સંતાન થયું એટલે એને પોતાના સૈનિકોને મોકલ્યા કે કોઈ માણસ લઈ આવો બલિ ચડાવવા માટે. સૈનિકો આવ્યા જંગલમાં અને ભરત રાજા મળ્યા. ભીલના રાજાના સૈનિકો ભરત રાજાને લઈ ગયા. જઈને ભરતને કીધું કે હવે તારી બલિ ચડાવવાની છે, બોલ ખાવું છે? ભરત રાજાએ કીધું પેલા જમવાનું આપી દો, પેલા જમી લઈએ પછી જોયું જાય છે. પેટ ભરીને જમ્યા અને પછી બલિદાન દેવા માટે તૈયાર કર્યા. માં ભદ્રકાલીની સામે ઉભા રાખ્યા અને કીધું મસ્તક નમાવો. ત્યારે ભરતે પેલો કાપવા વાળો હતો ને એને મસ્તક ન નમાયું, ભરતે માં ભદ્રકાલીને મસ્તક નમાયું.
અને બોલ્યો, યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અને જ્યાં ભરત રાજાએ મસ્તક નમાયું અને પેલો માણસ તલવાર મારવા જાય ત્યાં મૂર્તિ ફાટી અને અંદરથી માં જગદંબા પ્રગટ થયા. બોલીએ શ્રી ભદ્રકાલે માત કી જય. માં જગદંબા પ્રગટ થયા. કર રૂપ કરાલમ નહત્તાલમ ભક્તા ભાળમ વિકરાળમ. કર રૂપ કરાલમ નહત્તાલમ ભક્તા ભાળમ વિકરાળમ નમડાક ડમાળમ કોપ કમાળમ બાજ બતાળમ પડતાળમ ખટકે લલકાળમ જોમ ભુજાળમ ત્રોડણ તાળમ દિડ તુંડા ખડગાધર ખંડા શુરુ તંડા બે ભે કુંડા ચામુંડા માં જય જય માડી ચામુંડા. માં જગદંબા પ્રગટ થયા અને પેલો માણસ જે માથું કાપવા જતો હતો ને, માતાજી એના હાથમાંથી તલવાર લઈને એનું જ માથું કાપી નાખ્યું. માં જગદંબા ભગવાન નારાયણ પોતાના ભક્તોને કદી કષ્ટ પડવા દેતા નથી, પણ તમારો ને મારો ભરોસો ભગવાન ઉપર હોવો જોઈએ. આજે તમારી ને મારી સમસ્યા ઈ છે કે માણસ એમ કે ભગવાનનો ભરોસો છે ખરા, પણ દિલથી રાખે છે ખરો? તમે મને એ જવાબ આપો કે આપણે જોઈએ શું? 3 ટાઈમ જમવા જોઈએ ને, સવાર બપોર ને સાંજ. આપણી જમવાની થાળી કેટલાની થાય? 100 રૂપિયાની, 200 રૂપિયાની. અતિથિમાં જાઓ તો 400-500, જ્ઞાન ભગવતીમાં જાઓ તો 1000. બરાબર ને? તમારે ને મારે જમવા માટે ભોજન જોઈએ 1000 રૂપિયાની થાળી, પણ ગીરના જંગલમાં જે સિંહ રહેતો હોય ને એને ભેંસ જોઈએ, અને ભેંસ કેટલાની થાય? 60, 70, 80 લાખ, 1.5 લાખ. હવે વિચાર કરો, જો 80,000 ની થાળી એ ભગવાન દેતો હોય તો તમને મને 1000 રૂપિયાની થાળી ના આપે? આપે જ, પણ તમારો ને મારો ભરોસો ભગવાન ઉપર હોવો જોઈએ. પણ માણસની સમસ્યા એ છે કે ભગવાન ઉપરનો જે ભરોસો છે એનો એ ક્યાંક ને ક્યાંક ડગી જાય છે. પછી તો ભરત રાજા જંગલમાં આમ તેમ ભટકતા હતા. એ સમયે ઘટના એવી ઘટી, સિંધુ સૌવીર દેશનો રાજા રહુગણ પાલખીમાં બેસી અને કપિલ મુનિની પાસે જ્ઞાન લેવા માટે જતો હતો. ધીરે ધીરે પાલખી ચાલતી હતી અને એ સમયે પાલખીને ચલાવનારા જે 4 સૈનિકો હતા રાજા રહુગણના, એમાંથી એક સૈનિકને કંઈક તકલીફ થઈ, એટલે એક સૈનિક પાલખી ત્યાં મૂકીને ત્યાંથી જતો રહ્યો. હવે રાજાની પાલખી અટકી ગઈ, કારણ કે પાલખીમાં તો 4 જણા જોઈએ. એટલે બાકીના વધેલા 3 સૈનિકોને રાજાએ કીધું કે જાઓ, કોઈ ચોથો માણસ ગોતી આવો. 3 સૈનિકો નીકળ્યા ચોથો માણસ શોધવા માટે. આમ તેમ નજર નાખી તો સૈનિકોની નજર પડી ભરતની ઉપર. એક ઝાડની નીચે ભરત બેઠા હતા. સૈનિકો ભરતને લઈને ગયા રાજા પાસે, કીધું કે મારા ચોથો માણસ ગોતીને આવ્યા છે. રાજાએ કીધું બરાબર છે, સારી વાત છે. 4 જણા પાલખી લઈ અને હવે ચાલે છે. પણ ભરતનો સ્વભાવ છે, પગલું મૂકતા પહેલા નીચે જમીન ઉપર જોવે છે કે કંઈ છે તો નહીં ને. તમે ડગલા ભરો ને તો પણ તમારું ધ્યાન નીચે હોવું જોઈએ, તમારા પગ નીચે કોઈ નાનું મોટું જંતુ આવીને પણ ગુજરી ન જાય. સંસ્કૃત જગતમાં કહેવત છે, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. પછી ડગલું ભરવું, પહેલા નીચે જોવું. સમજવા જેવું છે. ચાલવામાં તે ડગલું ભરતા પહેલા એકવાર નીચે જોવું, અને જીવનમાં કોઈ પણ ડગલું ભરો ને પહેલા એકવાર આગળ અને પાછળ 2 વાર જોઈ લેવું, પછી ડગલું ભરવું. ઉતાવળ ન કરવી. આ રાજા ડગલું ભરતા પહેલા નીચે જુએ, અને નીચે કંઈ પણ દેખાય નાનું જીવ જંતુ, એટલે રાજા શું કરે? એના ઉપર પગ ન દે, કૂદકો મારે, કૂદી જાય. હવે રાજા કૂદકો મારે અને ખભે પેલી પાલખી, અને રાજા કૂદે તો શું થાય? પાલખી હલે. પાલખી હલે એટલે પાલખીની અંદર બેઠેલો જે રાજા રહુગણ હતો એનું મસ્તક પાલખીમાં ભટકાય. પહેલી વાર આવું થયું એટલે રાજાએ કીધું કે ભાઈ
સીધા ચાલો, આમ ઊંચી નીચી પાલખી એમ કરો છો. પેલા માણસો કહેવા લાગ્યા, મહારાજ અમે ત્રણેય સીધા ચાલીએ છીએ, પણ આજે ચોથો નવો આવ્યો ને એ સીધો ચાલતો નથી. રાજાએ કીધું કે સીધો ચાલ, તને ખબર નથી હું રાજા છું. થોડે દૂર ચાલ્યા, પાછું રસ્તામાં કઈ આવ્યું, પાછા રાજા કૂદ્યા અને પેલો રહુગણ હતો એના મસ્તકમાં પાછું વાગ્યું. ત્યારે રહુગણને ક્રોધ આવ્યો અને કહેવા લાગ્યો કે હે અહો જીવન મૃતઃ, હે જીવેલા, હે જીવતા મરેલા સમાન, તને સમજ નથી પડતી? હું રાજા છું, મેં તને કેટલી વાર કીધું કે મને વાગે છે. મને એમ લાગે છે કે મારે દંડપાણીની જેમ, યમરાજાની જેમ તારી ચિકિત્સા કરવી પડશે, તને મારવો પડશે, તું સીધો નહીં હાલે એમ. રાજા રહુગણ નીચે ઉતર્યો, હાથમાં ચાબુક લીધું અને ચાબુકથી ભરતને ફટકારવા લાગ્યો છે. એક ચાબુક, બે ચાબુક, 5, 10, 20, 25. મારનારો થાક્યો પણ માર ખાનારો થાકતો નથી. આશ્ચર્ય થયું રહુગણને. પૂછ્યું તને વાગતું નથી? ત્યારે ભરતે જવાબ આપ્યો કે રાજા, જો તું મને પૂછતો હોય કે તને વાગે છે કે નહીં તો મને નથી વાગતું, પણ હા શરીરને થોડીક પીડા થાય છે. હું તો શરીરથી અલગ છું. શરીર અને આત્મા આ બંને અલગ વસ્તુ છે. પંચમહાભૂતોનું બનેલું આ શરીર છે, એને તું ચાબુક મારીશ તો એને થોડીક યાતના થશે, પણ એ યાતનાના પ્રભાવે મારા મનની જે સ્થિતિ છે એ તો નહીં બદલાય રાજા. અને જ્યાં એટલો જવાબ ભરતે આપ્યો ત્યાં રહુગણ સમજી ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. રહુગણે જરાક ધ્યાનથી જોયું ને તો ભરતના શરીર ઉપર એક મેલી ગેલી જનોઈ દેખાણી અને રહુગણ ગભરાણો. રહુગણ ભરતના પગમાં પડ્યો, મહારાજ તમે કોણ છો? તમે બ્રહ્મા તો નથી ને? તમે વિષ્ણુ તો નથી ને? તમે સાક્ષાત ભગવાન શિવ તો નથી ને? કે પછી કપિલ મુનિ જેના આશ્રમમાં હું જ્ઞાન લેવા જાઉં છું એ કપિલ મુનિ તો રૂપ બદલીને મારી સામે નથી ઉભા ને? હે મહારાજ, નાહમ વિશંકે સુરરાજ રજરા નેત્રક્ષશૂલાત નયમસ્ય દંડાત નાગ્નેર કસોમા નિલવિત પસ્ત્રા છંકે વૃષમ બ્રહ્મકુલાવઘાતાત. મહારાજ, હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, હું શિવના ત્રિશૂલથી નથી ડરતો, હું યમના દંડથી નથી ડરતો, પણ મહારાજ હું બ્રાહ્મણ કુળના અપરાધથી બહુ ડરું છું. મહારાજ, તમારા ડાબે ખભે મને જનોઈ દેખાય છે, મને એવું લાગે છે કે તમે બ્રાહ્મણ હશો. મહારાજ, આપ ભૂદેવ હોય તો આપનો પરિચય મને જલ્દી આપો, મારી ભૂલ મને માફ કરો. રહુગણ ભરતના પગમાં પડ્યો છે અને અહીંયા ભરતજીએ રાજા રહુગણને ભવાટવીનું વર્ણન બતાવ્યું છે. ભરત કહે છે કે રહુગણ, તું એમ માને છે કે તું રાજા છે? બોલે હા. તે રાજા ભરતનું નામ સાંભળ્યું છે? બોલે હા, એ તો ચક્રવીર રાજા હતો. બોલે એ ચક્રવીર પરાક્રમી રાજા છે તારી સામે ઉભો છે, જેને તું ફટકારી રહ્યો છે. હે રહુગણ, રાજા અને પ્રજા આ તો સંસારનો મોહ છે. મારું અને તારું સંસારની માયા છે. હકીકતમાં આ સંસાર મિથ્યા છે. આજે જેની પાસે જે છે એ કાલે હશે એની કોઈ ગેરંટી નથી. આ તો બધો માયાનો પ્રપંચ છે. હકીકતમાં જે છે એ દેખાતું નથી અને જે નથી એ દેખાય છે. મેં તમને આગળ કોઈ અનુસંધાનમાં કીધેલું કે તમે થિયેટરમાં પિક્ચર જોવા જાવ ને એટલે પિક્ચરનો પડદો હોય ને બ્લેક એન્ડ વ્હાઈટ હોય, પણ પાછળથી પ્રોજેક્ટર ચાલુ થાય એટલે પડદા ઉપર બધું દેખાય. પાણી દેખાય, નદી દેખાય, ક્યારેક આગ લાગેલી દેખાય, ક્યારેક મોટો દરિયો દેખાય. પણ આ બધું દેખાવા છતાં પડદો ક્યારે ભીજાય છે? પડદામાં ક્યારે આગ લાગે છે? નહીં. આ સંસાર છે ને એ પણ આવો જ છે. આત્મા છે ને સફેદ પડદા જેવો છે, કોરો, એને કોઈની સાથે કશું લેવા દેવા નથી. એ સંસારથી પર છે.
હે રાજા, આ સંસારમાં સત્ય જો કાંઈ હોય ને તો એ માત્ર ને માત્ર ભગવાનનું ભજન છે. સત્ય જો કાંઈ હોય તો ઈશ્વરની સેવા છે, ઈશ્વરનું સ્મરણ છે. બાકી બધી વાત મિથ્યા છે. અને તું એમ કહે છે કે આ શરીર રાજાનું મારું છે? તું મને એ કહે કે તારા શરીરની નિશ્ચિતતા કેટલી છે? તું આજે મારી સામે ઊભો છે, કાલે તું આવી રીતે ઊભો જ હશ, એની શું ગેરંટી? હે રાજા, શરીર છે ને એ તો પંચ મહાભૂતોનું બનેલું એક પૂતળું છે, જે આજે નહીં તો કાલે પડવાનું જ છે. એમાં કોઈ મીન મેઘ નથી. હે રાજા, સુખી થવું હોય, ભગવાનના ધામને પ્રાપ્ત કરવું હોય તો એક જ વસ્તુ થશે રાજા, શરીરનું, પૈસાનું, પરિવારનું, ધન સંપત્તિનું અભિમાન છોડી દે અને ભગવાનનું ભજન કર, ભગવાનનું સ્મરણ કર, ભગવાનને યાદ કર, તો તારું કલ્યાણ થશે. એટલા માટે તો આપણે બેનો ભજન મંડળમાં રોજ ગાય, એ જીવ શાને ફરે છે ગુમાનમાં, જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું અડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું અડાના મકાનમાં. એ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું અડાના મકાનમાં. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હે મને મારું મકાન કીધા રંગને રૂબાન, હે માને મારું મકાન કીધા રંગને રૂબાન. હે મને મારું મકાન કીધા રંગને રૂબાન. હે માને મારું મકાન કીધા રંગને રૂબાન. એ જાણે કાયમ લીધું હોય વેચાણમાં, તારે રેવું ભાડાના મકાનમાં. તારે કાયમ લીધું હોય વેચાણમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જય રાધે. હે રખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. રાખે મોર બાપ જાણ મોટો નવાબ. હે રખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. રાખે મોર બાપ જાણ મોટો નવાબ. એ કાળ આવીને કિશે તારા કાનમાં, કાળ આવીને કેશ તારા કાનમાં. એ કાળ આવીને કિશે તારા કાનમાં, કાળ આવીને કેશ તારા કાનમાં. એ તારે રેવું ભડાના મકાનમાં. એ તારે રેવું ભાડાના મકાનમાં. એ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું અડાના મકાનમાં. એ જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં. જય હો. જય શ્રી રાધે.
લેશે જમડા જાલીને કરો પલમાં ખાલી જમણા ચાલી કરો પલમારી લેશે જમડા જાલીને કરો પલમાં ખાલી જમણા ચાલી કરો પલમારી એ તારું ડાપણ નહીં આવે તારા કામમાં તારે રેવું ભણાના મકાનમાં તારું ડાપણ નહીં આવે તારા કામમાં તારા કામમાં તારે રેવું ભાડાના મકાનમાં જય હો એ થશે હુકમ નામું ને નહીં ચાલે માનો થશે હુકમ એ થશે હુકમ નામું ને નહીં ચાલે માનો થશે હુકમ ના બોલ નહીં ચાલે એ તને સંતો સમજાવે છે સાનમાં તને સંતો સમજાવે છે સાનમાં એ તને સંતો સમજાવે છે સાનમાં તને સંતો સમજાવે છે સાનમાં એ તારે રેવું ભણાના મકાનમાં એ તારે રેવું વાળાના મકાનમાં એ જીવ શાને ભરે છે ગુમાનમાં તારે રેવું ભણાના મકાનમાં એ જીવ શાને ભરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જય હો ઘેર જાઉં ગમતું નથી સિયોરો પાળો રંગ રેલિયો જાવ ગમતો નથી એ કોણ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એ પાન રસિયો પાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ જો ઘેર જાઉં